પાટણમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા. સાંતલપુરમાં કોરડા ગામે બંધારણ તોડતો વિડીયો થયો વાયરલ. ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું. કોરડા ગામના યુવા મહિલા સરપંચના હતા લગ્ન પ્રસંગે રાસ ગરબાનું કર્યું આયોજન. કોરડા ગામે ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે જ બંધારણ તોડ્યું. 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબાનું પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું કર્યું આયોજન. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ. પવનની ગતિ તેજ હોવાથી ઠંડીનો અહેસાસ થયો. નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી. સ્મોગની ચાદરમાં લપેટાયું મુંબઈ શહેર. વરડી વિસ્તારમાં ઇમારતો ધુમ્મસમાં ઢંકાયેલ દેખાયા. હવામાં પ્રદૂષણ વધતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ. પ્રશાસને સાવચેતી રાખવા અપીલ કરી. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પડી હાલાકી. અક્ષરધામ મંદિર વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ. ઘણી જગ્યાએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી નોંધાઈ. પ્રયાગરાજમાં ઠંડીનું મોજું અને તેજ પવન. સંગમ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ વહેલી સવારે પવિત્ર સ્નાન કર્યું. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધુમ્મસનો પ્રકોપ. રાજનગર એક્સટેન્શન અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હરિયાણામાં ધુમ્મસ અને ઠંડીનો બેવડો માર. કરનાલમાં વહેલી સવારથી અતિ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. સવારના સમયે વાહન ચાલકોને ફોગ લાઇટનો ઉપયોગ કરી ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી. હરિયાણામાં શીતલહેર અને ધુમ્મસનો પ્રકોપ યથાવત. અંબાલામાં વ્હાઇટ આઉટ જેવી સ્થિતિ સર્જાઈ. ધુમ્મસના કારણે નજીકના અંતરે જોવું પણ મુશ્કેલ બન્યું. સમગ્ર શહેર જાણે સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. અયોધ્યામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. રામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ. સવારના સમયે વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી નોંધાઈ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતલહેર અને સ્મોગનું સામ્રાજ્ય યથાવત. ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે શહેરની વિઝિબિલિટી પર માઠી અસર પડી. સ્મોગના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર યથાવત. ગોરખપુરમાં વહેલી સવારથી જ કુદરતનો મિજાજ બદલાયો. શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ઠંડા પવનોએ કડકડતી ઠંડીનો અનુભવ કરાવ્યો. ઉત્તર પ્રદેશના મથુરામાં હાડ થીજવતી ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. દિલ્હી આગ્રા હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. વિઝિબિલિટી 0 થતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી ડ્રાઇવિંગ કરવા મજબૂર. કાશ્મીર ખીણમાં શીત લહેરનો પ્રકોપ. કડકડતી ઠંડીમાં દાલ લેક પર સહેલાણીઓની ભીડ. દાલ લેક પર તે પ્રવાસીઓએ શિયાળાની મનમોહક મોસમનો આનંદ માણ્યો. કડકડતી ઠંડી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ હવે તાપમાનમાં વધારો થતા સ્થાનિકોને હાશકારો. કાશ્મીર ઘાટીમાં તાપમાન વધતા જનજીવન સામાન્ય. બજારોમાં વધી રહેલ લોકોની ચહેલપહેલ. લોકોના રોજગાર ધંધા ફરી ધમધમતા થયા. તમિલનાડુના થૂથુકુડીમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો. થૂથુકુડી બંદર નજીક આવેલ દરિયાઈ ખાડી વિસ્તારમાં પક્ષીઓનો મેળાવડો. હજારોની સંખ્યામાં કાળા રંગના આકર્ષક કોર્મોરન્ટ પક્ષીઓ જોવા મળ્યા. બેવડી ઋતુના કારણે વકરીયો રોગચાળો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ. મલેરિયા ડેન્ગ્યુના એક કેસ પોઝિટિવ. બાળકોમાં પણ શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો. જામનગરના દળિયા ગામના ખેડૂતે ગુલાબની પ્રાકૃતિક ખેતી કરીને મેળવી સારી કમાણી. ગૌમૂત્ર જીવામૃતથી કુદરતી પદ્ધતિથી ગુલાબનું કરે છે ઉત્પાદન. ઓર્ગેનિક રીતે ઉગાડેલા ગુલાબમાંથી બનાવેલા ગુલકંદની પણ બજારમાં સારી માંગ. નર્મદાના સમારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી વિદેશી શાકભાજીની સફળ ખેતી. ઉપેન્દ્રસિંહ ગોહિલે પરંપરાગત ખેતી છોડીને અન્ય પાકો દ્વારા ખેડૂતોને નવી રાહ ચીંધી. ખેડૂતે ચાઇનીઝ કોબીજ જેવી વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી. વીરપુર ધામ માનવતા અને નિસ્વાર્થ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. સંત શિરોમણી જલારામ બાપાની 206 વર્ષ પહેલા સદાવ્રત અને અન્ન ક્ષેત્રની કરી હતી શરૂઆત. મંદિરના ઇતિહાસમાં 25 વર્ષ પહેલા આવ્યો હતો વળાંક.
25 વર્ષથી દાન વગર જ ચાલે છે સદાવ્રત. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર લાગશે ત્રિશુળની રેપ્લિકા. અમદાવાદની વટવા જીઆઈડીસી ફેક્ટરીમાં જય ભોલે ગ્રુપે કર્યું તૈયાર. 600 કિલો વજન અને 16 ફૂટ ઊંચાઈ ધરાવતા ત્રિશુળનું સીએમ 7 ફેબ્રુઆરી કરશે અનાવરણ. ત્રિશુળની રેપ્લિકા બનાવવા માટે બાઇકકાસ્ટ પદ્ધતિનો ઉપયોગ, પીવીડી ગોલ્ડન કોટિંગ અને લેઝર સ્કેનિંગની ટેકનોલોજીનો ઉપયોગ. 14 કારીગરોએ 4 મહિનાની મહેનતે તૈયાર કર્યું સાંધા વગરનું ત્રિશુળ. નર્મદાના દેવ મોગરામાં મહાશિવરાત્રી પર યામોગી માતાજીના મંદિરે યોજાશે ભવ્ય મેળો. વહીવટીતંત્ર, ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોની વડી બેઠક. ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી તૈયારીઓની સમીક્ષા. ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા રજૂઆત. ઓડિશાના પુરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી મંદિરની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની વિશેષ પૂજા અર્ચના કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને શાનદાર ગણાવ્યા. કહ્યું, અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો. ટ્રમ્પ સાથે બેઠક બાદ કોલંબિયાના રાષ્ટ્રપતિના વલણમાં પણ બદલાવ. બંને દેશના સંબંધોમાં સુધારાના સંકેત. ભારત અમેરિકા ટ્રેડ ડીલનું વ્હાઇટ હાઉસે કર્યું સ્વાગત. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું, અમેરિકામાં $500 અબજ રોકાણ કરશે ભારત. રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવાનો કર્યો દાવો. ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અભિનંદન પાઠવ્યા. કહ્યું, આ ડીલ ભારત માટે મહત્વપૂર્ણ. દેશની આર્થિક શક્તિ વધશે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઊભી થશે નવી તક. અમેરિકાએ ટેરિફ ઘટાડતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ. ટેક્સટાઇલ વેપારીઓએ મીઠાઈ વહેંચીને કરી ઉજવણી. વેપારીઓએ પ્રધાનમંત્રી મોદીની જીત ગણાવી ખુશી વ્યક્ત કરી. ઓસ્ટ્રેલિયામાં 13 વર્ષના બાળકે સમુદ્રમાં 4 કલાક સુધી તરીને માતા અને ભાઈ બહેનોને ડૂબતા બચાવ્યા. કાયકિંગ દરમિયાન દરિયાના વિશાળ મોજા આવતા 3 લોકો તણાયા. કિશોરે જીવ જોખમમાં મૂકીને બચાવવા કર્યો પ્રયાસ. અધિકારીઓને સૂચના આપતા બાદમાં હેલિકોપ્ટરથી કર્યું રેસ્ક્યુ. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે તર્કસંગત અને ન્યાયી વાટાઘાટોનો આપ્યો નિર્દેશ. ધમકી અને ગેરવાજબી અપેક્ષાઓથી મુક્ત વાતાવરણમાં ચર્ચાની બતાવી તૈયારી. જો કે આવી કોઈ વાતચીતને